આખા ગુજરાતની અંદર આ ગામની શાકભાજી ફર્સ્ટ નંબરની હોય છે. શું વાત કરું કે અમારે તો સાયકલો કરતા ગાડીઓ વધારે છે. ગાડી બે ગાડીઓ છે. ભગવાનની એટલી કૃપા છે ગામ ઉપર. એમનું જે 41 કડવા પાટીદાર ગોળ છે એની અંદર સાયજીનગર ગામ નાનું છે પણ એમનું નામ મોટું છે. બરાબર. કોઈ પણ સમાજની અંદર દીકરી આપી હોય તો પેલી સાયજીનગર આપે. અને આપણો સત્ય સનાતન ધર્મ માટે આ એક ગામ એવું છે કે જે ગામ આપણને બધાને એક સલાહ અને સૂચન આપે છે કે જો ગામની એકતા હોય અને ગામની અંદરના જે માણસોનો ભાવ એક હોય તો આ જે ગામ છે સયાજીનગર એના જેટલા જ મહાન અને એના જેટલા સમૃદ્ધ દરેક ગામ બની શકે છે. કારણ કે ગામની અંદર જે છે વાણી વર્તન બધું એક જ છે. અને જે બીજા બધા ગામની અંદર છે ઘણા બધા સંપ્રદાયો એક સાથે જોડાયેલા હોય, મારો ભગવાન ઊંચો તમારો ભગવાન નીચો, અને આ જે ભાવનાઓ છે આપણા જે સત્ય સનાતન ધર્મની જે ભાવનાઓ અત્યારે ધર્મની અંદર જે વેચાઈ ગયો છે આપણો દેશ, આપણા જે ગામડાઓ, જેના કારણે ગામની અંદર ઘણી બધી નાની મોટી મુસીબતો થાય છે. પણ આ એક જ ગામ એવું હશે કદાચ આખા ગુજરાતમાં જેની દિવાલો ઉપર રામાયણ છે, અને આ એક જ ગામ એવું હશે કે જે મંદિરોને તાળા નથી લાગતા, અને આ એક જ ગામ એવું હશે કે કદાચ આ ગામમાં આજ સુધી પોલીસ કેસ નથી થયો, ના કોઈ ચોરી થઈ છે. વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો, આજે અમે જે જગ્યા ઉપર હાજર છીએ એ જગ્યા છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું એક ગામ. તમે ગામનું નામ તમે બોર્ડ ઉપર જોયું તો સયાજીનગર. અને આ ગામ જે સયાજી ગાયકવાડ હતા, જે વડોદરા તમે અત્યારે મેલ છે, એ સયાજી ગાયકવાડે આ ગામ વસાવ્યું હતું. અને કહેવાય છે કે અહીંયા સુધી જે મહેસાણા વિજાપુર સુધી અહીંયા સયાજી ગાયકવાડની સરહદ લાગતી હતી. તો આ ગામ સયાજી ગાયકવાડે અહીંયા ગામની સ્થાપના કરી. તો અમે આજે પધાર્યા છે સયાજીનગર ગામની અંદર, અને અંદર જઈને તમને બધી માહિતી આપીએ. અને આ ગામની એક વિશેષતા છે, કારણ કે આ ગામની અંદર તમે જશો એટલે તમને આજુબાજુની દિવાલ ઉપર રામાયણના ચિત્રો તમને જોવા મળશે. તો આ એક અદ્ભુત ગામ છે. એ ગામનો ઇતિહાસ જાણવા માટે અમે આજે આ ગામની અંદર પધાર્યા છે. અને આ ગામની અંદર ઘણી બધી વિશેષતાઓ છે. આ ગામના વ્યક્તિઓનું એક વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વ તમારા સુધી પહોંચાડવાનું છે. અને આ ગામનો ઇતિહાસ કે જે સયાજીનગર સયાજી ગાયકવાડે આ ગામ વસાવ્યું, કેવી રીતે વસ્યું, શું હતું, એ આ તમને દેખાડીએ છીએ. અમારું કામ જ છે કે આવા જે ગામ છે, આવા જે ધામ છે, ત્યાંના ઇતિહાસો, જે દબેલા ઇતિહાસો લોકો સુધી પહોંચે અને લોકો આ ઇતિહાસોને જાણે, એ અમારો કોન્સેપ્ટ છે. અને આ કોન્સેપ્ટને લઈને આજે અમે પધાર્યા છે. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત. દોસ્તો, ગેટથી અમે અંદર આવ્યા સયાજીનગર ગામની અંદર. મેં તમને પહેલાં કીધું કે સયાજી ગાયકવાડે વસાયેલું આ ગામ, એટલે આ ગામનું નામ સયાજીનગર પડ્યું છે. અને આ ગામમાં કહેવાય છે કે આ જે મહાકાળીનું મંદિર છે, એ મહાકાળીનું મંદિર અને અંદર એક જોગણી માતાનું મંદિર છે. તો આ બેની વચ્ચે આખું ગામ વસ્યું હતું. અને આજે આ ગામનો થોડો વ્યાસ વધી ગયો. પાછળ રામજી મંદિર છે, જ્યાં આજે એક નવચંડીનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે. તો અહીંયાથી ગામમાં જતા પહેલાં આ મહાકાળીનું મંદિર છે, જગતજનની જગદંબા, તો એના દર્શન કરી અને આશીર્વાદ લઈ અને પછી આ ગામમાં આપણે પ્રવેશ કરીએ. અને તમને અદ્ભુત જે વાત કરી કે આ ગામની દિવાળો ઉપર જે રામાયણના ચિત્રો છે, એ રામાયણના ચિત્રો ખાસ તમને બતાવવાના છે. કારણ કે આ ગામની એક એવી એક રામાયણ પ્રત્યેની જે જાગૃતતા કે અહીંયા આવતાની સાથે માણસ જ્યારે નજર ફેરવે ત્યારે એને ચારે બાજુ
રામાયણના ચિત્રો અને રામાયણની જે લીલાઓ છે રામચંદ્રની એ જાણી શકે એના માટે તો આપણે પહેલાં મહાકાળીના દર્શન કરીએ, મહાકાળી માતાજીના આશીર્વાદ લઈ અને પછી આપણે આગળ જઈએ. તો દોસ્તો મંદિરમાંથી જે કે મહાકાળીના મંદિરમાંથી તમે બહાર નીકળો તો સામેની સાઈડ છે સયાજીનગર ગ્રામ પંચાયત. તો આ સયાજીનગર ગ્રામ પંચાયતની એક વિશેષતા છે. અહીંયા તમને મળી જશે કે આ સયાજીનગર જે ગ્રામ પંચાયત છે એ સયાજી ગાયકવાડ જે હતા જેમણે આ ગામની સ્થાપના કરી. તો આ સયાજી નગર ગ્રામ પંચાયત છે. હવે અહીંયાથી આપણે જશું તો ગામની જે દિવાલો છે એ દિવાલો ઉપર તમને રામચંદ્રના જીવનની એટલે કે રામાયણના ઘણા બધા ચિત્રો જોવા મળશે. આ દશરથજીને જે શ્રાપ મળ્યો એનું આ એક મસ્ત મજાનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. તમે આ જોઈ શકો છો પોપ્યુલર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સયાજીનગર. તો દોસ્તો આ એક નાનું ગામ છે પણ આ નાના ગામની એક વિશેષતા મેં તમને પહેલાં કીધું કે આ ગામની અંદર ખાસિયત છે કે આ ગામના જે ગામ છે નાનું ગામ છે પણ આ ગામના જેટલા ઘર છે એ બધા મોસ્ટ ઓફ બધા જ લોકો ફોરેનમાં આ ગામના બધા ફોરેનમાં વસેલા છે અને આ કોઓપરેટિવ સોસાયટી એના માટે જ ચાલે છે કે અહીંયા જેટલા બી બહાર છે માણસો એમની આ એક કોઓપરેટિવ સોસાયટી છે કે આ ગામના કોઈ માણસને કદાચ વિદેશ જવું હોય તો આ સોસાયટી આ જે ક્રેડિટ સોસાયટી છે ત્યાંથી એટલે એક ગામની સરસ મજાની એક સુવ્યવસ્થા છે. નીચે અહીંયા બોર્ડ જોઈ રહ્યા છો તો દીકરીઓને ભેટના દાતાશ્રી શ્રીમતી રમીલાબેન દેવેન્દ્રભાઈ પટેલ. તો દોસ્તો આ જ્યારે આ સોસાયટીની અહીંયા સ્થાપના હતી ત્યારે આ ગામના જેટલી બી અહીંયા ગામની દીકરીઓ હતી એ દીકરીઓને બધી જ દીકરીઓને ભેટ અહીંયાથી આપવામાં આવી જાય એનું બોર્ડ છે. તો આ એક સરસ મજાની તમે જોઈ શકો છો કે એકતા, આ ગામની એકતા તમને અહીંયા દેખાય છે કે જ્યારે દીકરીઓને ભેટ આપવામાં આવે એ ગામ ક્યારે દુઃખી ના હોય કારણ કે દીકરીઓ આ ગામમાં આવે એ ગામની દીકરીઓ સુખી હોય એટલે ગામ સુખી જ હોય. તો આ સંપન્ન ગામ છે અને આ સંપન્ન ગામ આગળ જતાં આપણે વાત કરીએ રામાયણના ચિત્રો જોતાં આ પહેલું ગામ હશે ગુજરાતનું પહેલું એક ગામ હશે કે જ્યાં આખા ગામની દિવાલો ઉપર અને ગામનો એક જ કલર અને ગામના એક જ કલરની અંદર રામાયણના ચિત્રો હોય એવું આ એક જ ગામ હશે અને ગામનું નામ છે સયાજીનગર. આ અદ્ભુત એક રચના છે. આ ગામના જે માણસે આ કલ્પના કરી હશે અને જે માણસને આ વિચાર આવ્યો હશે ખરેખર એ મહાન વ્યક્તિ હશે કારણ કે આ કોઈને અત્યારની દુનિયામાં કે જ્યારે ભગવાનની અંદર કોમ્પિટિશન અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી જગ્યાએ મારા ભગવાન ઊંચા તમારા ભગવાન નીચા આવી કોમ્પિટિશન ચાલે છે એની એમને જ છે. તો આ એક જબરજસ્ત વાત છે કે જે આ રમીલાબેન દેવેન્દ્રભાઈ પટેલ છે એમની જ આ એક એમનો વિચાર છે કે આ દિવાળો ઉપર રામાયણના ચિત્રો આ એમની કલ્પના અને આજે આ એક કલ્પના કરી એમને આ સાકારથી અને તમે જોઈ શકો છો તો આ એક અદ્ભુત રચના છે. આ ગામ પહેલું હશે ગુજરાતની અંદર કે આવી રીતે રામાયણ એ દિવાલો ઉપર કંડારાયું હશે કારણ કે આવનારી જે આપણી પેઢી છે એ પેઢી રામાયણ વિશે જાણી શકે. રોજે રોજ આવતા જતા ચિત્રો જુઓ તો રામાયણની સ્ટોરીઓ એમના દિમાગમાં આવે જેથી કરીને ભગવાન શું છે ભગવાનની લીલાઓ શું હતી એ એમને ખબર પડે. એના માટે આ એક જબરજસ્ત આઈડિયા આ એક જબરજસ્ત કહેવાય કે જુઓ આ જોવા જેવું છે કે રામાયણની એક એક નાની મોટી ઘટનાઓ અહીંયા કંડારેલી છે. તો આ એક જબરજસ્ત ગામ છે નાનું પણ બહુ મોટું કામ આ ગામનું છે. તો તમે જોઈ શકો છો
એમને એમ નથી. આ જ્યારે અશોક વાટિકાની અંદરમાં સીતાને રાખવામાં આવ્યા અને હનુમાનજી રામના દૂત તરીકે જ્યારે લંકામાં પહોંચ્યા હતા ત્યારનું આ સીન છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા બાળકો જે આવનારી પેઢી છે એને રામાયણ કંઠસ્થ થઈ જાય કે કેવા કેવા પરચા હનુમાનજીના, કેવા રામના. તો આ તમે જોઈ શકો છો. આ તમે અહીંયા જોઈ શકો છો રાવણ, દશાનંદ. તો આ એક આપણી આવનારી પેઢી એને રામાયણ વાંચવું ના પડે, આ ચિત્રો જોઈને જ આખું રામાયણ કંઠસ્થ થઈ જાય એવી આ જબરજસ્ત આ ગામની જે કહેવાય ને કે જબરજસ્ત આ ગામનું એક આ ઉભરી આવે છે કે આ ગામના વિચારો કેટલા જબરજસ્ત છે. આગળ તમે જશો તો અહીંયા રામચંદ્રનું મંદિર છે. રામાયણ જોતા જોતા બંને બાજુ રામાયણને નજરમાં રાખી રામાયણના વિચારો કરતાં કરતાં જ્યારે રામજીના દર્શન થાય તો તમને એમ લાગે કે આપણે રામ અત્યારના નહીં પણ જે વખતે હતા ત્યારના જ રામ અને લક્ષ્મણને જાનકીના દર્શન આપણે કરીએ છીએ એવો અનુભવ થાય, અહેસાસ થાય. તો આપણે રામજી મંદિરના દર્શન કરીએ. અને અત્યારે જે જગ્યાએ પર અમે ઊભા છીએ એ નવરાત્રિ ચોક છે. તો નવરાત્રિ ચોક અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જુઓ તો આ રાસ રમતા અને ગરબા રમતા ચિત્રો તમને અહીંયા જોવા મળશે. કારણ કે અહીંયા નવરાત્રિનો ચોક છે અને આ બાજુ તમે જોશો તો રાધા કૃષ્ણના ગોપીઓ સાથે રાસ રમતા શ્રી કૃષ્ણ ભગવાન તમને અહીંયા ચિત્રના માધ્યમથી દેખાશે. માતાજીની એક જબરજસ્ત અહીંયા ઉપાસના થાય છે. અને તમે જોશો અહીંયા બહુ મોટા માતાજીનો એક ફોટો તમે અહીંયા ચિત્ર છે. અત્યારે અહીંયા કાર્યક્રમ ચાલુ છે નવચંડીનો, એટલે ગાડીઓ અહીંયા ઊભી છે. પણ આ એક તમે જુઓ તો લખેલું ચંબિકા ચોક, એટલે કે માતાજીની જ્યારે નવરાત્રિ થાય તો આ ચોકની અંદર થાય છે. તો અહીંયાથી તમે બહાર નીકળશો તો બાજુમાં જ રામ મંદિર છે, રામજી મંદિર. અને ત્યાં નવચંડી ચાલે છે. તો નવચંડીના દર્શન આપણે કરીએ. અને આ ગામની એક તમને એક ખાસિયતની વાત કરું. અહીંયા સયાજીનગર દૂધ ઉત્પાદક મંડળી છે. તો દૂધ તો અહીંયા ભરાય છે, પણ એક ગામની એક બીજી વિશેષતા કહું કે આખા ગુજરાતની અંદર આ ગામની શાકભાજી ફર્સ્ટ નંબરની હોય છે. આ એ સયાજીનગર છે કે જેની શાકભાજી આખા જ ગુજરાતમાં ફર્સ્ટ નંબરની આ ગામની શાકભાજી હોય છે. તો આ એક બહુ મોટી વિશેષતા છે અત્યારની આ ગામની. અહીંયા રીંગણ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું રીંગણ આ ગામમાંથી બહાર જાય છે. તો આ એક જબરદસ્ત ખાસિયત છે આ ગામની. ગેટમાંથી આપણે આયા, એન્ટર થયા અને આજુબાજુ તમે દિવાલો ઉપર જે રામાયણ જોયું, રામાયણના ચિત્રો જોયા અને રામાયણના ચિત્રો જોયા પછી બધી વાત કરતાં કરતાં આપણે અહીંયા પહોંચ્યા છે. અને તમને મેં પહેલાં કીધું કે આગળ જે મહાકાળીનું મંદિર છે અને આ બીજું જે છે જોગણી માતાનું મંદિર. તો આ બે મંદિરની વચ્ચે આ ગામ વસ્યું હતું. અને આજે આ ગામનો ઇતિહાસ મેં તમને કીધું કે ગામના દરેક વ્યક્તિ મોસ્ટ ઓફ અહીંયા ભારતની બહાર એટલે કે ફોરેનમાં વસે છે. આ ગામના ડૉક્ટરો પણ છે, આ ગામની મોટી મોટી હોસ્પિટલો છે, મોટા મોટા બિલ્ડરો છે અને આ ગામની એક બહુ મોટી યુનિવર્સિટી જે ફેમસ યુનિવર્સિટી છે એ પણ આ ગામની છે. તો અહીંયા આ માતાજીના દર્શન કરાવીએ કારણ કે આ એક આ જોગણીમાં
જે અહીંયા બેઠી છે એના ચરણો, એના આશીર્વાદથી આ ગામ આજે સુખી અને સંપન્ન છે. અને ગામનો એક એક વ્યક્તિ આજે ફોરેનમાં છે, તો આ જોગણી માની કૃપા અહીંયા આ ગામ ઉપર છે. અને આ માના આશીર્વાદથી આજે બહુ મોટી વસ્તુ આ ગામની, કારણ કે મેં તમને કીધું કે ગુજરાતનું પહેલું એક એવું ગામ હશે કે જે અંદર તમે ગામના અંદર એન્ટર થાઓ તો તમને દિવાલો ઉપર જે રામાયણ જોવા મળે છે એ આ ગુજરાતનું પહેલું ગામ હશે. અને જે ગામ છે સયાજીનગર, અને જેની સ્થાપના સયાજી ગાયકવાડે કરી. અને આ મંદિર જે માં જોગણીનું અહીંયા આશીર્વાદ, અને અહીંયા આજે નવચંડી આજે આ ગામની અંદર થઈ રહી છે. તો અહીંયા આજે અમે આવ્યા છીએ, તો અહીંયા જે દાદા છે એમને પૂછીએ કે દાદા આ ગામની શરૂઆત કેવી રીતે થઈ, અને આ ગામ આજે અહીંયા વસ્યું છે કે કાળકામાં અને જોગણીમાંની વચ્ચે આ ગામની સ્થાપના થઈ હતી. તો દાદાને પૂછીએ, દાદા શું નામ આપણું? મારું નામ પટેલ રમણભાઈ નથુદાસ, સાખી અબાસણિયા. હું નિવૃત્ત કર્મચારી છું. ગુજરાત સરકારના કર્મચારી તરીકે મેં ITIની અંદર 33 વર્ષ સર્વિસ આપી અને હું નિવૃત્ત થયેલો છું. અત્યારે હું બિલકુલ નિવૃત્તિ ભોગવું છું અને મારી ઉંમર હાલ 70 વર્ષ છે. ગામમાં જ રહેવાનું છે આપણું? હું વતનમાં જ રહું છું અને મારા બાળકો બહાર છે. મને આજના આ પ્રસંગે આપણે વાત કરી કે નવચંડી હવન છે, અને આ પ્રસંગે સાચે જ આપણે જોયું કે આખું ગામ જ્યારે એક આપણા ગામનો પોતાનો પ્રસંગ હોય એવા સાર્વજનિક પ્રસંગે જોગમાયાના હવનમાં પધારેલા છે. અને વિશેષ વાત કરું તો જોગમાતાનું મંદિર, આરાધ્ય દેવ ભગવાન રામચંદ્રનું મંદિર અને રામેશ્વર મહાદેવ, આ ત્રણેય મહાદેવને ત્રણેય ભગવાનોના એક જ સ્થળે જો ત્રિવેણી સંગમ જેવો આજના આ દિવસે અમારા ગામની જે ગૌરવગાથા છે એ રજૂ કરતો હું સાચે જ ગર્વથી ગામના નાગરિક તરીકે બી હું ગર્વ અનુભવું છું. અને અમારું ગામ આજથી લગભગ 125 યાને કે 125 થી 130 વર્ષ જેટલી ઉંમર થઈ એમ કહી શકાય કે સમય થયો. ચોક્કસ. શરૂઆતના સમયમાં અમારું ગામ બડાસણ તરીકે અમારા પૂર્વજો વડવાઓ આગેવાનો જે હતા એ લગભગ 1909 પહેલાં વડાસણ મુકામે રહેતા, અને ત્યાં આગળ ઘણા સમય પહેલાં વડાસણ આવીને રહેલા. વડાસણ આવીને રહ્યા પછી જ્યારે અમારા જે વડવાઓ હતા, અમારા દાદાઓ, એ લગભગ ઘણો સમય ત્યાં રહ્યા. અમારા પાટીદાર ભાઈઓનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી હતો અને પશુપાલન, અને અમારા ગામનો સીમાડો બિલકુલ લગભગ પૂર્વ તરફ હતો, ઉગમણે જેને કહેવાય. એટલે રોજબરોજ કાયમ માટે ત્યાંથી અહીં આવવું પડતું ખેતીવાડી માટે અને પશુપાલન ચારા માટે ને એના માટે. એટલે પડતી મુશ્કેલીને ધ્યાને લઈ અને અમારા ગામના આગેવાનોએ થોડું વિચાર્યું અને સલાહ મસૂરા કરી અને સંપથી અમારા ગામના એક સર્વે નંબરમાં અમારું ગામ અહીં વસાવવામાં આવ્યું. અને અમારું ગામ 1909થી આજ દિન સુધી, અને કે 2025 સુધીના લગભગ 125 વર્ષના સમયમાં બહુ જ અવિરત એને પ્રગતિ કરી છે. અમારું ગામ પ્રવેશ દ્વારથી આપણે એમ કહીએ કે મા ઉમિયાના દર્શનથી સારો એવો પાકો ડામરનો રોડ છે. ત્યાંથી માધવવડ અમારા ગામના ગેગુર વડલા તરીકે ઓળખાય છે, વટવૃક્ષ છે, અને જે સાચે જ એક છાંયડો છે. વડવાઓએ સોંપેલો અમને ભેટ છે એ અમે જોઈ શકીએ છીએ. સાથે જ મહાકાળી માતાનું મંદિર પણ એક જીર્ણોદ્ધાર કરી અને ગામના સહકારથી એ પણ એક માની અસીમ કૃપા જ કહેવાય. સાથે સાથે અમારા ગામના સરપંચશ્રીની એક ઉમદા ભાવના હતી, જેઓ હાલ બહાર છે, અને એમને પણ આજે ભીત ચિત્રો એ આપણા અયોધ્યા ભગવાન રામચંદ્રના જન્મસ્થળની આખી થીમ ભીત ચિત્રો દોરી અને સમાજની અંદર અને ગામની અંદર સર્વેને માર્ગદર્શન મળે. અને આપણા પૌરાણિક જે ગ્રંથો હતા એ ગ્રંથોમાં આપણે કેવા કેવા પ્રસંગો ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજીએ જે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ બધા આપણે જોઈ શકીએ છીએ. ચોક્કસ. અમારી ગાયકવાડી સરકાર, બરાબર, અને એ જ ગાયકવાડી સરકારના લીધે જ અમારું ગામ તળપદ કડવા પાટીદાર કહેવાતું હતું. બરાબર.
એટલે અમારું ગામ 41 તળપદ કડવા પાટીદાર તરીકે ઓળખાય છે અને જેની કુળદેવી મા ઉમિયા છે, જેના ચારે હાથ અમારા ઉપર છે. સાથે સાથે અહીંયા ગામની વચ્ચે જ મા જોગમાયાના પણ મંદિરે આપણે ઊભા છીએ, એટલે માના પણ ચારે હાથ, એમના આશીર્વાદ અમે સર્વે સુખ શાંતિથી સમૃદ્ધિથી રહીએ છીએ. અમારા ગામની કુલ વસ્તી 1000 થી 1200 છે. અમે જ્યારે આ માતાજીને અહીંયા વડાસણથી જ્યારે એક માનો દીવો પ્રગટાવી, એક જ્યોત લઈ અને અમારા દાદાઓ, વડવાઓ અને આગેવાનો માનો એક દીવો લઈ અને જોગમાયા અને મહાકાળી માનો દીવો લઈ અને સયાજીનગર ખાતે પધારેલા અને આજ દિન સુધી માનામાં મૂકેલી આસ્થા, માનામાં મૂકેલી જે ભાવના છે, એમના આશીર્વાદથી ચારે દિશાએ સંપૂર્ણ સમૃદ્ધિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ છે. ચોક્કસ. આજના પ્રસંગે અમારી માની કૃપા, કુળદેવી મા ઉમિયાની કૃપા, જોગમાયાની કૃપા, અસીમ કૃપાથી અમારા ગામની અંદર શું વાત કરું કે અમારે તો સાયકલો કરતા ગાડીઓ વધારે છે. ગાડી 2 ગાડીઓ છે. અમારા ગામના જે તે વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, એ ગામના બીજા યુવાધન, એ પણ હાલની તારીખમાં ઘણા વર્ષોથી, લગભગ શરૂઆતના 40-45 વર્ષ પહેલાંથી અમારા ગામના યુવાનો અમેરિકાની રાહ પકડેલી, ત્યાર પછી કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આ બધા જગ્યાએ અમારા ગામના યુવાનો પોતાના પરિવાર સાથે છે અને બાળકોના જન્મ પણ ત્યાં છે, તેના બર્થડે ગ્રીન કાર્ડ હોલ્ડર છે. માની જે કૃપા છે, માના જે આશીર્વાદ છે, એ આશીર્વાદથી અમારા ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લીલા લહેર છે. એવી આ હું મારા ગામના આ મારી એ અંતરકરણની ભાવના સાથે હું કહી રહ્યો છું કે મને સાચે જ મારા ગામની ગાથા રજૂ કરતો મને ગૌરવ છે. ચોક્કસ 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 ચોક્કસ. દાદાએ આખું એમનું જે ચિતાર્થ આ ગામનો અને ગામનો ચિતાર્થ રજૂ કરતા જે એમની ભાવનાઓ હતી, એમના એક શબ્દની અંદર એ ગામ પ્રત્યેની જે લાગણી હતી એ સાફ દેખાતી હતી. અને દાદાએ જે વાત કરી કે જ્યારે અમારા વડવાઓ જ્યારે અહીંયા આવ્યા, કારણ કે એ પટેલ સમાજ અને એમના મા ઉમિયાનો હાથ તો હતો જ, પણ મા જોગણીનો દીવો આ ગામની અંદર લઈને આવ્યા. અને તમને આ મંદિરની એક બીજી વિશેષતા કહું, આ ગામ આટલું સમૃદ્ધ છે, સંપન્ન છે બધી બાજુથી. આજે આ ગામની અંદર માતાજીનો, ભગવાનનો એટલો મોટો હાથ છે આના ઉપર. પણ એક વસ્તુ છે આ ગામની, એક બહુ મોટી વસ્તુ તમને કહું કે આ ગામ તમે જોયું એટલું સમૃદ્ધ ગામ છે, પણ આ ગામની અંદર કે લોક નથી વાગતું. આ માતાજીનું મંદિર છે, એ માતાજીના મંદિરમાં ક્યારેય લોક નથી વાગતું. અને એક બહુ મોટી વાત કે આ ગામની અંદર ક્યારે ચોરી નથી થઈ, કે આ ગામની અંદર કોઈ પોલીસ કેસ આજ દિન સુધી નથી થયો. સાથે સાથે અમારું ગામ જ્યારે વડાસણ પરા તરીકે ઓળખાતું હતું અને અત્યારે સયાજીનગરના નામ તરીકે ઓળખાય છે, હું વિશેષ આનંદ સાથે કહી શકું છું કે અમારા ગામની જે સ્મૃતિ, એ સ્મૃતિમાં સયાજીનગર નામ આપવામાં આવ્યું છે. ગાયકવાડી સરકારના ગાયકવાડ રણજીતસિંહ ગાયકવાડ 1984ની ઓક્ટોબર મહિનાની 10મી તારીખે અહીં સયાજીનગર ખાતે આવી અને સયાજીનગર નામકરણ વિધિમાં તેઓ ઉપસ્થિત રહી. તેમના વરદ હસ્તે અને અમારા ગામના અગ્રણી નાગરિક પટેલ અમૃતભાઈ ભોળીદાસ, પોપ્યુલર કન્સ્ટ્રક્શન, જેઓ ગુજરાતના નામદાર બિલ્ડર તરીકે ઓળખાય છે, એમની હાજરીમાં એમના વરદ હસ્તે અમારા ગામનું નામકરણ કરી અને અમારા ગામને સયાજીનગર તરીકે ખુલ્લું મૂકેલું છે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. તો મેં તમને કીધું કે સયાજી ગાયકવાડ એમને આ ગામની સ્થાપના કરી હતી, તો દાદાએ કીધું એ રીતે અહીંયા આવ્યા અને અહીંયા નામકરણ આ ગામનું કર્યું અને સયાજીનગર ગામ આ ગામને મળ્યું. અને મેં જે વાત કરી કે આ ગામમાં આટલી સમૃદ્ધિ કેમ છે, તો આ ગામની અંદર સમૃદ્ધિ કારણ કે દાદાએ જે વાત કરી કે મા ઉમિયાનો હાથ, મા મહાકાળીનો હાથ, મા જોગમાયાનો હાથ, રામચંદ્રનો અને રામેશ્વર મહાદેવ. અને જ્યારે આ હવન કર્યું ત્યારે આખા ગામના જેટલા વ્યક્તિઓ હતા એ બધા જ અહીંયા આવ્યા. તો ગામની જે એકતા છે એ મહત્વની હોય છે. કોઈ બી વસ્તુ હોય તો ગામની એકતા મહત્વની હોય છે. અને આપણો સત્ય સનાતન ધર્મ માટે આ એક ગામ એવું છે કે જે ગામ આપણને બધાને એક સલાહ અને સૂચન આપે છે કે જો ગામની એકતા હોય અને ગામની અંદરના જે માણસોનો ભાવ એક હોય તો આ જે ગામ છે સયાજીનગર, એના જેટલા જ મહાન અને એના જેટલા સમૃદ્ધ દરેક ગામ બની શકે છે. કારણ કે ગામની અંદર જે છે વાણી, વર્તન બધું એક જ છે.
અને જે બીજા બધા ગામની અંદર જે ઘણા બધા સંપ્રદાયો એક સાથે જોડાયેલા હોય, મારો ભગવાન ઊંચો, તમારો ભગવાન નીચો, અને આ જે ભાવનાઓ છે, આપણા જે સત્ય સનાતન ધર્મની જે ભાવનાઓ અત્યારે ધર્મની અંદર જે વેચાઈ ગયો છે આપણો દેશ, આપણા જે ગામડાઓ, જેના કારણે ગામની અંદર ઘણી બધી નાની મોટી મુસીબતો થાય છે. પણ આ એક જ ગામ એવું હશે કદાચ આખા ગુજરાતમાં જેની દિવાલો ઉપર રામાયણ છે, અને આ એક જ ગામ એવું હશે કે જે મંદિરોને તાળા નથી લાગતા, અને આ એક જ ગામ એવું હશે કે કદાચ આ ગામમાં આજ સુધી પોલીસ કેસ નથી થયો, ના કોઈ ચોરી થઈ છે. તો આ એક જબરજસ્ત સયાજીનગર ગામ, જેના અહીંયા એટલા બધા ડૉક્ટરો અહીંયાથી આ ગામમાંથી નીકળ્યા છે, માતાજીના ખોળામાંથી નીકળ્યા છે. એવડા મોટા મોટા જે બિલ્ડરો આ માતાજીના ખોળામાંથી નીકળ્યા છે. અને આ ગામનો ઘર દીઠ વ્યક્તિ આજે ફોરેનની અંદર પોતાનો ડંકો વગાડે છે અને સપરિવાર ત્યાં રહે છે. તો આ એક સરસ મજાનું ઉત્તમ ગામ એટલે સયાજીનગર. અને આજની તારીખમાં હું કહી શકું કે માના અસીમ આશીર્વાદ છે, અસીમ કૃપા છે, અને અમારી જે તે કંઈ બાળકો છીએ, માની આગળ કંઈ ભૂલ બી થતી છે તો મા અમને માફ પણ કરે છે, એવી અમારી પ્રાર્થના પણ છે. ધન્યવાદ. ચોક્કસ. માં ગમે તેવી હોય પણ માં ક્યારેય કમાવતર નથી થતી. તો આ ગામનો દરેકે દરેક વ્યક્તિ એનું છોકરું છે. અને મેં તમને પહેલાં પણ કીધું કે આ ગામની એક બીજી મોટી વિશેષતા છે કે આ ગામની શાકભાજી આખા ગુજરાતમાં પહેલા નંબરની છે. તો આ એક જબરજસ્ત ગામ છે. તમને એમ લાગતું હશે કે આ ગામનો ઇતિહાસ અમે લીધો તો કેમ, પણ આ ગામની વિશેષતાઓ એટલી બધી છે. તો આજે મોડાસાથી અહીંયા છેક મહેસાણા જિલ્લાની અંદર વિજાપુર તાલુકાની અંદર આ જે નાનું ગામ છે સયાજીનગર, 1200ની વસ્તીવાળું ગામ આજે જબરજસ્ત ડંકો આ ગુજરાતની અંદર ધરાવે છે. તો આ ગામનું આ ઇતિહાસ અમે લીધો અને દાદાને ખૂબ અમે આ દાદાના દર્શન કરીને એમ થઈ ગયું કે દાદા તમારા આશીર્વાદ લઈને કદાચ અમે મોડાસા જશું તો કદાચ આ ગામનો આ ઇતિહાસ જોયા પછી બીજા બધા ગામડાઓ કદાચ આ ગામની પ્રેરણા લઈ અને એકતામાં આવે અને એકતાથી જ્યારે આ કરશે ત્યારે જે આ ગામ સમૃદ્ધ છે એવા બીજા ગામ સમૃદ્ધ બને. તો દોસ્તો અમારું કામ જ આ છે કે આવા જે નાના નાના ગામ છે એની અંદર જે મોટા મોટા ઇતિહાસો દબાયેલા છે એ મોટા મોટા ઇતિહાસોને પબ્લિક સુધી કે દરેકે દરેક વ્યક્તિ સુધી લઈ જવાનું અમારું કામ છે. તો આ એક જબરજસ્ત ગામ જે તમે સયાજીનગર, તો આ સયાજીનગરની અંદર અમે ઊભા હતા અને દાદાના મુખ્ય સયાજીનગરનો આખો પૂરો ચિતાર્થ અને જે દાદા કહેતા હતા એ વખતે જે એમના એક એક શબ્દની અંદર જે આ ગામ પ્રત્યેની જે ભાવના છલકતી હતી એ તમે જોઈ. તો આ હતું સયાજીનગર. આ ગાથાની અંદર એક ખાસ વિશેષ વાત રજૂ કરવાની અને બતાવવાની રહી ગઈ કે અમારા ગામના વહીવટથી, અમારા ગામના આગેવાનોથી, પંચાયત દ્વારા અમારું ગામ 2 વખત રાષ્ટ્રીય લેવલે, એક વખત નિર્મળ ગામ અને એક વખત ગોકુળિયું ગામ તરીકે નામના મેળવી છે. અને એપીજે અબ્દુલ કલામ સાહેબ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા અમને એવોર્ડ એનાયત થયેલો છે. ક્યાં વાત. આ એક દાદાએ જબરજસ્ત વાત કરી કે અબ્દુલ કલામ જે સાહેબ હતા રાષ્ટ્રપતિ, એમના હાથે આ ગામને ગોકુળિયું ગામ એનો એવોર્ડ મળેલો છે. અને નિર્મળ ગામ એટલે 2 એવોર્ડ આ ગામ પોતે પોતાના નામે આ માતાજીના આશીર્વાદથી જ થાય. અને અહીંયા અમારા જે અહીંયા દાદા છે જે અહીંયા સેવા પૂજા કરે છે એ અહીંયા કેટલા ટાઈમથી આવ્યા ને માતાજીનું એક કહેવત છે કે અહીંયા કંઈ દરવાજાના તાળું નથી હોતું. તો દાદાને પૂછીએ કે દાદા કેવી રીતનું છે. તો આ જે અમારા દાદા છે અહીંયા મંદિરના પૂજારી. તો દાદા શું નામ આપણું? રમેશભાઈ જોશી. રમેશભાઈ જોશી. કેટલા ટાઈમથી દાદા અહીંયા છો? 9 વર્ષથી આવ્યા. 9 વર્ષથી છો. આ દાદા 9 વર્ષથી છે. તો દાદાને પૂછીએ કે દાદા અહીંયા જે કહેવત છે કે અહીંયા ક્યારેય મંદિરને તાળું નથી હોતું, આટલું મોટું સમૃદ્ધ ગામ છે, તો આ સમૃદ્ધ ગામની અંદર માતાજીને ક્યાંય તાળાની અંદરની જરૂર નથી પડી. તો ક્યારે તમે એવું સાંભળ્યું 9 વર્ષમાં કે અહીંયા ક્યાંય આવું આડું કોઈ બનાવ બન્યો? 9 વર્ષ સુધી આ ગામમાં કોઈ બનાવ બન્યો નથી. મા જોગમાં એવી કૃપા છે અને એટલા પરચા છે કે કોઈ લોક મારવાની જરૂર જ નથી. ક્યાં વાત છે. કારણ કે અત્યારે તો વસ્તુ શું છે કે ઘરની અંદર જો તાળું ના મારીએ તો ઘરમાંથી ગાયબ થઈ જાય. અને ગામની વચ્ચે આટલું બધું સમૃદ્ધ ગામ અને બે મહાકાળી અને જોગમાયાના વચ્ચે વસેલું આ ગામ આજે નિરાતે શ્વાસ લે છે. કારણ કે એક જબરજસ્ત વાત છે કે આ ગામની અંદર આજ સુધી ચોરી નથી થઈ.
એ બહુ મોટી વસ્તુ છે. અને બીજી કે આ ગામની અંદર ક્યારે પોલીસ કેસ કોઈના ઉપર કોઈ ફરિયાદ નથી હતી. આ એક બહુ મોટી વસ્તુ છે. તો દાદા આ જે વાત અહીંયા જાણવા મળી એ વાત સાચી છે કે ક્યાંય પોલીસ કેસ કે કોઈ જગ્યાએ 100% સાચી વાત છે. અને પોલીસ કેસ અને ચોરીની વાત જાવ પણ આ ગામની અંદર કોઈ માણસને ઊંચા અવાજથી બોલતા આજ સુધી મેં 9 વર્ષમાં નથી જોયા. ક્યાં વાત છે? એટલી એકતા છે અને એટલો સંપ છે. ચોક્કસ. આ ગામ એજ્યુકેટેડ ગામ છે. તો દાદાએ જે કીધું કે આજ દિન સુધી કોઈનો મોટેથી અવાજ નથી સાંભળ્યો. તો આ એક મર્યાદા પુરુષોત્તમની જે આ કલાકૃતિઓ છે, તો આ કલાકૃતિઓ એમને એમ નહીં હોય. કદાચ આ મર્યાદા પુરુષોત્તમ રામના કારણે જ આ લોકો અહીંયા જેટલા બી છે એ બધા મર્યાદામાં છે. ભગવાનની એટલી કૃપા છે ગામ ઉપર. એમનું જે 41 કડવા પાટીદાર ગોળ છે એની અંદર સાયજીનગર ગામ નાનું છે પણ એમનું નામ મોટું છે. બરાબર. કોઈ પણ સમાજની અંદર દીકરી આપી હોય તો પહેલી સાયજીનગર આપે. બરાબર. કેમ કે દરેકને ખબર છે કે સાયજીનગર કેટલો સંપ છે અને ગામ એકતા છે, કેવું ગામ છે. ચોક્કસ. એ માની કૃપા છે. આ એક સયાજીનગર ગામનું જ ડંકો બધી જગ્યાએ વાગે છે. ભલે નાનું ગામ છે પણ ડંકો આ ગામનો બહુ મોટો છે. કોઈ પણ વ્યક્તિને પોતાની દીકરી માટે જો સારું ઘર, સારું ગામ અને સારું કુટુંબ જોવું હોય તો પહેલો સયાજીનગરમાં એ લોકોની નજર પહેલી સયાજીનગરમાં જાય છે. તો આ છે એક જબરજસ્ત સયાજીનગર ગામ. અને આ ગામની અંદર અમે ઉપસ્થિત છીએ અને આજે આ ગામના દર્શન કરીને, આ જોગમાયાના દર્શન કરીને, મા ઉમિયાના, મહાકાળીના, રામચંદ્રના અને રામેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ અને આ ગામમાંથી જઈએ. તો આ હતો આજનો કાર્યક્રમ, આજનો આપણો વિડીયો. તો દોસ્તો અમારું કામ આ જ છે કે દરેક ગામના નાના મોટા ઇતિહાસો લોકો સુધી પહોંચાડવા. પણ આ અમારી જે મુહિમ છે એ મુહિમમાં આજે આ પહેલું એવું ગામ હશે કે ગુજરાતની અંદર પહેલું એવું ગામ હશે કે જેની શાકભાજી પ્રખ્યાત છે. જેનું ગામની અંદર એક દિવાલ ઉપર રામચંદ્રના નિશાનીઓ, રામચંદ્રના ચિત્રો, આ એક જ ગામ એવું હશે. જે ગામની અંદર કોઈ ચોરી નથી થઈ, આખા ગુજરાતમાં પહેલું એવું ગામ હશે. આ પહેલું ગામ એવું હશે કે ક્યારે આ મંદિરોમાં તાળા નથી વાગતા. તો આ જગતજનની જગદંબાનો પ્રતાપ છે. તો બોલો શ્રી જોગમાયા કી જય. તો દોસ્તો આવા જ અમારા જે વિડીયો છે, અમારો આ કાર્યક્રમ છે, જો તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કારણ કે અમારું કામ છે સત્ય સનાતન ધર્મને ઉજાગર કરવાનું અને આવા જે ગામ છે, આવા જે ધામ છે એનો મહિમા લોકો સુધી પહોંચાડવાનો. અને આ મહિમા લોકો સુધી ક્યારે પહોંચશે? તો જ્યારે આ વિડીયો તમે જોશો ને આ વિડીયોને વધારે શેર કરશો ત્યારે આ ધામના જે મહિમા છે એ લોકો સુધી પહોંચશે. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.